अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અનાદિકાળથી મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે અને મન વચન કાયા પુરુષાર્થ કરવાનું પણ સાધન છે, એવું ધર્મગુરુએ આપણને પાકું કરાયું. હવે શું કરવું સમજાય છે? એટલે ગુંચાયા. સમજાયું? અહીંયા વિજ્ઞાને છૂટો પાડ્યું કે મન વચન કાયા અને તેને ચલાવનાર કુદરત છે, અને કુદરત જે ચલાવે છે એને હું જોનાર જાણનાર છું, અને જોવા જાણવાની દ્રષ્ટિ એને જ્ઞાન દર્શન કહેવાય. હવે મારે એ જ્ઞાન દર્શન એવું પરિપક્વ કરવું છે કે મન વચન કાયાની અવસ્થાઓની અસરો મારા જ્ઞાન દર્શન ઉપર પડે એવું સ્થિર કરવું છે. તો કે સ્થિર કરવાથી ફાયદો શું થાય? તો કે સ્થિર કરવાથી પહેલું અંદર કોઈ રિએક્શન નહીં આવે, સંજોગોનું, સારા ખરાબ સંજોગોનું અંદર રિએક્શન નહીં આવે. બીજું, અહીંયા આ વિજ્ઞાન સમજાય તો મેળવવાનું ગુમાવાનું રહેતું, આ વિજ્ઞાન સમજાય તો જન્મ જીવન મૃત્યુ રહેતું, આ વિજ્ઞાન સમજાય તો મારા તારા રહેતું. સમજાય છે? આ બધા બેનિફિટ છે. આ વિજ્ઞાન ખાલી સમજવાથી અને તમારું જે જીવન મન વચન કાયા રૂપી જીવન છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર. સમજાય છે? પછી ક્યાં વાતો છે? અને આ જ્ઞાન દર્શન જેમ તમારું સ્થિર થશે સંજોગોમાં, એમ શક્તિઓ સિદ્ધિઓ વધતી જશે, તમારું વિઝન બ્રોડ થશે, શાર્પ થશે, અને તમે આ જગતને જેમ છે તેમ યથાર્થ એવા પાવરફુલ સમજી શકશો કે તમને બધા રહસ્યો ખુલ્લા થઈ જશે કે આ કેમ થયું, એના રહસ્ય ખુલ્લા થશે. કારણ કે તમારું દ્રષ્ટિ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ. કેવી થઈ ગઈ? એમાં ફસાઈ નથી. સમજાય છે? પાણી હોય ને પાણી સ્થિર હોય અને આપણે એમાં જોઈએ તો 5-10 ફૂટ નીચે જે હોય તે દેખાય કે ના દેખાય? પણ ડોલું હોય તો ના દેખાય. તો આંખની ખામી છે? બોલો, વસ્તુની ખામી છે? શેની ખામી છે? પાણી ડોલું છે. પાણી એટલે જ્ઞાન દર્શન. શું છે? જ્ઞાન દર્શન ડોળાયેલું હોય તો દેખાય નહીં. પદાર્થ એ છે, આત્મા એ છે, પણ દેખાતું. કારણ કે જ્ઞાન દર્શન કેવા છે? ડોળાયેલા. સમજાય છે ને? જેને જોવા વાળું છે એ ડોળાયેલું છે, જે છે અને જેની હાજરીમાં જુઓ છો એ બંને સ્થિર છે. પદાર્થ એ સ્થિર છે, આત્મા એ સ્થિર છે, પણ તમારું જ્ઞાન દર્શન કેવું છે? ડોળાયેલું. એ જ તો. હવે રિલેટિવ સત્યની પકડ ક્યારે છૂટે? તો કે રિલેટિવ સત્યની કુદરતી રચના જુઓ, પછી આપણું ના થયું ને પછી આપણને જ્ઞાન દર્શન કઈ અસર કરે? ના કરે. કેવું સહજ સરળ ને સુગમ વિજ્ઞાન છે. કોઈ જગ્યાએ વિરોધાભાસ નહીં. અને સ્ટેપ બાય સ્ટેપ ખુલ્લું થાય છે. કેવું થાય છે? કોઈ પણ થિંકર પીપલ એને સમજવા માટે પ્રેરાય, આકર્ષાય. સમજાય છે? ઘણા લોકોને માર્ગે કે સ્વામીજી આ વિજ્ઞાનમાં સમજી લઈશું તો પછી અમે તો આ સંસારમાં કોઈ મેળવવા માટે પ્રયત્ન નહીં કરીએ, અથવા તો નેક્સ્ટ બર્થમાં કશું મળશે નહીં.
ત્યારે મેં કીધું કે આ બર્થની ડિઝાઇન તો તમે લઈને આવ્યા છો, એમાં ફેરફાર કરી શકો એમ? નેક્સ્ટ બર્થમાં તો અજ્ઞાન જ નહીં હોય તો મેળવવાનું ગુમાવવાનું રહેશે જ નહીં ને. આ અજ્ઞાન છે એટલે મેળવવા ગુમાવવાનું છે. ના સમજાયું? તારે કશું અજ્ઞાન છે એટલે ખ્યાલ આવ્યો કે છે પારકા હોય એને હેલ્પ ના કરવી, પોતાનાને કરવી. એવું માઇન્ડ સેટ સોસાયટીમાં થયું છે. સંકુચિત માણસ કેવું? હા, પણ એને ખબર પડતી નથી કે વાઈફે મારી નથી, છોકરાએ મારા, બધા પારકા જ છે. આ તો હિસાબથી ભેગા થયા છે ને ગયા આવતામાં ક્યાં હતા એ ખબર નથી. અને નેક્સ્ટ બર્થમાં ક્યાં જવાના? બધા પારકા જ છે. પારકામાં જ જીવીએ છે. બોલતા નથી. યસ કે નો? પોતાના છે કોઈ? બધા હિસાબ થી ભેગા થાય ને હિસાબ પતે એટલે સમજાય છે? બોલો. કહેવાય છે કે પારકા માટે જ કરો છો બધું. પોતાના માટે કોઈ કરતા, પોતાના માટે એટલે આત્મા માટે કરવું એ પોતાનું. આ પ્રકૃતિ માટે કરો છો એ પારકું છે. જે કુદરતનું છે તમારું નથી એ પારકું જ છે બધું. સમજાય છે? મન વચન કાયા તમારા કે દુનિયાની કોઈ વ્યક્તિના, કુદરતના છે ને એના માટે જે કઈ કરો છો એ બધું પારકું છે, તમારા માટે. સમજાય છે? એટલે કુદરત કહે છે કે તારું જ્ઞાન દર્શન શું પારકા માટે ખરડે છે? પારકા માટે તારું જ્ઞાન દર્શન શું કામ ખરડે છે? તું તારે એને કુદરતી રચના જોયા કર ને. અને શુદ્ધાત્મામાં રહેવાનું શું છે? તારે તો એની સાથે લેવા દેવા, તારો કંટ્રોલ પણ નથી. ખાલી જ્ઞાન દર્શન શું કામ બગાડે છે? ભાવ કરીને, કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું કરીને ખાલી ભાવ બગાડે છે. તું કઈ ચેન્જ ફેરફાર કરી શકવાનો નથી. કેવું વિજ્ઞાન છે? સમજાય છે? અદભુત. આ જેમ જેમ એની સ્લાઇઝો બધી ખુલતી જાય છે એમ સમજાય છે કે વિજ્ઞાન પરફેક્ટ છે. કેવું છે? ધીમે ધીમે સમજાય, પણ સમજાય ત્યારે લાગે છે કે પરફેક્ટ છે. આમાં કશું ગોળ ગોળ, આમાં કશું ક્રિએટેડ નથી. છે જ, એને રિયલાઇઝ કરવાનું છે. એને બનાવવાનું નથી.